વાત શરૂ કરું તે પહેલા આપણે સૌ આ મંચને જય સરદાર જય પાટીદારના નારા સાથે ગજવીએ. હું કહીશ જય સરદાર, આપ સૌએ કહેવાનું છે જય પાટીદાર. જય સરદાર જય પાટીદાર, જય સરદાર જય પાટીદાર, જય સરદાર. જય પાટીદાર. આજના આ ઐતિહાસિક મંચ પર ઉપસ્થિત આદરણીય શ્રી સમાજના અને એસપીજી ગ્રુપના ફાઉન્ડર લાલજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા તેમજ જિગીશાબેન અને અન્ય ચીફ ગેસ્ટ અને એસપીજી ગ્રુપના પાયાના પથ્થર અને રાત દિવસ મહેનત કરીને આ આયોજનમાં સિંહ ફાળો આપ્યો છે તેવા આપણા શ્રી કલ્પેશભાઈ રાંક તથા ઉપસ્થિત મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વડીલો, ભાઈઓ, યુવા મિત્રો અને મારા આપ સૌને જય સરદાર. સૌ પ્રથમ ધોરણ 10 અને 12માં ઉચ્ચ પરિણામ મેળવીને અહીં વિજેતા બનીને બેઠેલા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમે આ મહેનત કરી છે, આ તમને તેનું ઇનામ મળ્યું છે. પણ મિત્રો, જેમને ધાર્યું પરિણામ નથી મળ્યું તેમને હું ખાસ કહેવા ઈચ્છું છું કે એક પરીક્ષા કે એક વર્ષનું પરિણામ તમારા ભવિષ્યનું માપદંડ નથી. આવતા વર્ષે ફરી પાછા આ જ મંચ પર તમે ઇનામ લેવા માટે ઊભા હશો. એવો એક મક્કમ સંકલ્પ કરીને આજે ઘરે જાજો. હું સાચું કહું છું ને મિત્રો? હાર એ જ તો સફળતાની પહેલી સીડી છે. આપણે સરદારના વારસદારો છીએ ને. આપણે સૌ જાણીએ છીએ કે સરદાર સાહેબનું જીવન એટલે બલિદાન, એકતા અને શિક્ષણનો મહાસાગર. આપણા સરદાર સાહેબ કહેતા હતા કે તમે તમારા દીકરા દીકરીઓને વારસામાં ખેતર આપો કે ના આપો, પણ ભણતર જરૂર આપજો. આજે હું તમને પૂછું છું, તે કહેતા હતા તે સાચું હતું ને? તેઓ કેટલા લાંબા વિચાર શક્તિવાળા હતા. તેઓને વર્ષો પહેલા ખ્યાલ આવી ગયો હતો કે ભણતર કેટલું જરૂરી છે. હું સાચું કહું છું ને મિત્રો? આજે જમીનોનો સોદો કરવામાં તો આપણે માહિર છીએ, તો પછી ભણતરમાં કેમ પાછળ? આજના યુગમાં તો 15x15 ઇંચના લેપટોપની સામે બેસીને પણ આપણે આખી દુનિયા જીતી શકીએ છીએ. જમીન કરતા આપણા મગજમાં રહેલી મૂડી મોટી છે. આજે પાટીદાર સમાજને એકતા અને શિક્ષણનો જે માર્ગ અને દિશા એસપીજી ગ્રુપ આપી રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે. આદરણીય શ્રી લાલજીભાઈ પટેલ આ એક એવું નામ છે જેમને પાટીદારોના યુવાઓને એક નવી ઓળખ આપી છે. 2009માં જ્યારે કોઈ અવાજ ઉઠાવતા ડરતું હતું ત્યારે લાલજીભાઈએ ગુજરાત સરકાર સામે પાટીદારોના હક માટે અનામતની માંગણી મૂકી હતી. 2015માં જ્યારે સમાજ સળગતો હતો ત્યારે નેતૃત્વ આપીને હાર્દિક પટેલ જેવા નેતા આપનાર પણ આપણા લાલજીભાઈ જ છે. લાલજીભાઈને ખરીદવાની ઘણી ઓફરો આવી, ઘણા પ્રયત્નો થયા, કરોડોની ઓફર થઈ, પણ તેઓ અડગ રહ્યા. કેમ? કારણ કે તેમનું લક્ષ્ય સત્તા નથી, સમાજ સેવા છે. હું સાચું કહું છું ને? એસપીજી માત્ર એક નામ નથી. આ મુસીબતના સમયે આપણી ઉપર જે કોઈ આફત આવે આ એનું સુરક્ષા કવચ છે. 25-25 લાખ રૂપિયા ગણતરીના કલાકોમાં ભેગા કરી આપનારા આખા હિન્દુસ્તાનનું એકમાત્ર સંગઠન છે. 50,000 સભ્યોનું આ પરિવાર આજે જે રીતે કામ કરી રહ્યું છે તે ગૌરવની વાત છે. હું આજે આ મંચ પરથી તમામ યુવાનો અને મહિલાઓને આહ્વાન કરું છું, 1200 રૂપિયાના સભ્ય પદથી જોડાઈને એસપીજી ગ્રુપના આજીવન સભ્યો બનો. આ તો આપણો સુરક્ષા વીમો છે જે આપણે ક્યારેય એકલા નહીં પડવા દે. હવે સમય આવી ગયો છે કે આપણે સરદારના સાચા વારસદારો તરીકે ઓળખાય. આપણે મફતની સગવડો નથી જોતી, આપણે પુરુષાર્થ કરીને સમાજનું નામ રોશન કરવાનું છે. આજે હું આપ સૌની સાથે મળીને એક સંકલ્પ લેવા ઈચ્છું છું. આપણે સૌ અહીં શપથ લઈએ છીએ કે શિક્ષણ સાથે ક્યારેય સમાધાન નહીં કરી. સરદારના તેજસ્વી વિચારોને આપણા લોહીમાં ઉતારીશું. જ્યારે પણ દેશને કે સમાજને જરૂર પડશે ત્યારે સરદારની જેમ આપણા જીવને પણ ન્યોછાવર કરવા આપણે કોઈ દિવસ પીછહટ નહીં થાય.
અને અંતમાં આટલા મહાન વ્યક્તિઓની વચ્ચે મને મારા વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો તે બદલ હું એસપીજી આ સમગ્ર ટીમની હું ખૂબ ખૂબ આભારી છું, ખાસ કરીને કલ્પેશભાઈ રાંક. આવો આપણે સૌ સાથે મળીને એક નવા ભણેલા અને શક્તિશાળી પાટીદાર સમાજનું નિર્માણ કરીએ. આપ સૌએ મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય સરદાર.